નમસ્કાર મિત્રો, ડિજિટલ માહિતીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ છીએ કે ઓનલાઈન આધાર કાર્ડમાં કેવી રીતે અપડેટ મોબાઈલ નંબરને કરવું. તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે. તે આ છે પ્લે સ્ટોર અને ઓપન કરવાનું રહેશે. તો ચાલો ઓપન કરીએ. ત્યારબાદ અહીં સર્ચ કરવાનું રહેશે આધાર સર્ચ કર્યા બાદ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે. તેના પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરવાનું. ત્યારબાદ અહીંયા આવું ઓપ્શન આવશે, જોઈન લખેલું તમારે આવશે. મેં પહેલેથી જ જોઈન કરેલું છે. જોઈન થયા બાદ તમારે અહીંયા લખેલું આવશે આધાર બેટા વર્ઝન લખેલું આવશે. તો તમારે જોઈન કરવાનું રહેશે. અહીંયા આવું લખેલું આવશે, યુ આર બેટા ટેસ્ટર ફોર ધીસ એપ. જોઈન થયા બાદ તેને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. હું ઇન્સ્ટોલ કરી રહ્યો છું. મિત્રો, એપ ઇન્સ્ટોલ થયા બાદ તેને ઓપન કરવાની રહેશે. તો હું ઓપન કરું છું. ત્યારબાદ અલો બધું આપવાનું રહેશે, પરમિશન આપવાની રહેશે. ત્યારબાદ અહીં આવું આઇકન આવશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ. ત્યારબાદ અહીં એન્ટર આધાર નંબર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આઈ એમ રેડી વિથ માય આધાર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર નંબર અહીંયા તમારે નાખવાનો રહેશે. તો હું આધાર કાર્ડ નાખું છું. આધાર નંબર નાખ્યા બાદ કન્ટિન્યુ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં કન્ડિશન આવશે ઘણી. ત્યારબાદ અહીં ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કર્યા બાદ તમારે પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં. ત્યારબાદ આવું આવશે. પછી તમારો જે મોબાઈલ નંબર રજિસ્ટર હોય તે સિમ હોવું અવશ્ય છે. ત્યારબાદ અહીં જે તમારું સિમ હોય તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સેન્ડ SMS પર ક્લિક કરવાનું છે. તો ચાલો આપણે ક્લિક કરીએ. ત્યારે વેરિફિકેશન થશે, તમે જોઈ શકો છો. થોડી જ વારમાં વેરિફિકેશન થઈ જશે. થોડું વેઇટ કરવાનું રહેશે તમારે. મિત્રો, મારું વેરિફિકેશન થઈ ગયું છે. ત્યારબાદ અહીં લખેલું આવશે કન્ટિન્યુ ઓથોરાઇઝેશન. પછી તેના પર ક્લિક કરવાનું રહેશે. કન્ટિન્યુ ટુ ફેસ ઓથોરાઇઝેશન એના પર ક્લિક કરશો. ત્યારબાદ અહીં ઓપ્શન આવશે. આ ઓપ્શન આવે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારું મોઢું સ્કેન કરવાનું રહેશે. હું સ્કેન મોઢું કરું છું. તો આવી રીતે તમારો ફેસ સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ થોડી જ વારમાં તમારું આધાર કાર્ડ આવી જશે. અહીં પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એક પાસવર્ડ બનાવવાનો રહેશે. હું અત્યારે પાસવર્ડ બનાવી રહ્યો છું. ત્યારબાદ તમારે સ્કીપ ગાઈડ કરવાનું રહેશે. અહીંયા તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો તમારું આધાર કાર્ડ આવી શક્યું છે. ત્યાર ઉપર સ્ક્રોલ કરવાનું રહેશે. અહીં લખેલું હશે માય આધાર અપડેટ, જોઈ શકો છો. તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં મોબાઈલ નંબર અપડેટ, તેના પર ક્લિક કરવાનું રહેશે. તો તેના પર ક્લિક કરી તમે માહિતી જોઈ શકો છો. 30 ડેમાં થઈ જશે, પણ એવું નથી મિત્રો. ફાસ્ટ તુરંત અપડેટ થઈ જાય છે. અને રિક્વાયરમેન્ટમાં તમે જોઈ શકો છો ન્યૂ મોબાઈલ નંબર. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે જૂનો મોબાઈલ નંબર બતાવશે. તો મારે તો અત્યારે અપડેટ નથી કરવાનો, એટલે હું નથી કરતો. પણ તમારે અપડેટ કરવાનો હોય તો તમારે અહીંયા ન્યૂ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ સેન્ડ ઓટીપી. ત્યારબાદ આગળ પ્રોસેસ આવશે, તમે ઓટીપી દાખલ કરશો. ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે અને તુરંત જ થોડીક જ વારમાં તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ થઈ જશે. ધન્યવાદ.